પ્રકરણ 20। તે પછી થોડા વર્ષે દેવીદાસજીએ સ્વજનોને તેડાવ્યા, કહ્યું કે કંકોત્રીઓ લખો। હાજર હતા તે સમજી ગયા કે એ કંકોત્રી લખવાનો ભેદ શો હતો। ઊભા રહો, હું અમરબાઈની રજા માંગી લઉં। એણે અમરબાઈને પાસે બોલાવ્યા, હાથ જોડ કરીને કહ્યું, બાપ, મને રજા છે? દેવીદાસજીના વદન ઉપર નવા જન્મનું નોતરું ચળકતું હતું। હું ભેળી આવું તો? અમરબાઈ હસ્યા। બહુ વહેલું કહેવાશે માતા, લાજ આબરૂભેર વહેલા પહોંચી જાય એ જ ઠીક છે। તને કાંઈ ડર રહ્યો છે માં? ડર તો નથી રહ્યો। ત્યારે અજવાળી તોય રાત છું ને? ભલે ત્યારે બેયની કંકોત્રી ભેગી કઢાવીએ। ચોક્કસ મહિનાની મુકર્રર તિથિએ, ચોક્કસ ચોઘડીએ ને ચોક્કસ ઘડીએ દેવીદાસજી અને અમરબાઈ સમાધ લેવાના છે, માટે સહુ સંતો ઉજવણે આવજો। એવી મતલબના શુભ કાગળો ગદ્યમાં 10 દિશાએ લખી ખેપિયા રવાના કરવામાં આવ્યા અને જગ્યામાં જૂના સંતો જસા વોરદાનની 2 કબરો હતી તેની બાજુમાં જ 2 ખાડા ખોદાયા। એક મહોત્સવ મચી ગયો। એ મહોત્સવ મૃત્યુનો હતો। જીવનના કર્તવ્યો ઉકેલી કરી નવી દુનિયાની કોઈ નિશ્ચિત સફરે ઉપડવાનું હોય, કોઈ મોટી યાત્રાએ, કોઈ પર્યટને પડવાનું હોય, તે જાતનો સમારંભ મચી ગયો। અષાઢી બીજનો ત્યાં મેળો ભરાયો ને દેવીદાસજીએ તથા અમરબાઈએ જાતે રાંધણું કર્યું। 6000 માણસોને પૂરું પડી શકે તેટલું ઘઉંનું ભરકડું બનાવ્યું। ઉગમણી બાજુએ કાઠીઓનો કૂવો હતો। પરબની જગ્યામાં પાણીની તંગી હતી। કાઠીઓ કૂવા ઉપર કોસ ચલાવી લે એટલે મંડાણનો તમામ સરંજામ ઉપાડીને ઘેર લઈ જાય। શાદુળ ભગતે એક આખો બાવળ કાપી નાખ્યો, તેમાંથી મંડાણનો સરંજામ બનાવીને કૂવા ઉપર માંડ્યો। જ્યાં કોસ હાંકવાનો આદર કરે છે ત્યાં વાવડીના કાઠીઓએ આવીને મંડાણ તોડી કઢાવી નાખ્યું। શાદુળ ભગતને અણછાજતા વેણ પણ કહ્યા। શાદુળે શાપ આપ્યો કે આ કૂવા ઉપર કાઠીઓ પણ મંડાણની પેઠે જ ચૂંથાશે। શાપની કથા સાંભળીને સંત દેવીદાસજી બહુ દુભાયા અને જગ્યાના એ જેવા તેવા કૂવા ઉપર દિવસ અને રાત પાણી ઉલેચીને સંતે અમરબાઈએ તથા શાદુળે અવેડો ભર્યો। હજારો માણસો લાપસીનું ભરડકું ખોઈ વાળીને ખાતા જાય ને અવેડામાંથી ખોબા ભરી પાણી પીએ એવી ગોઠવણ હતી। ત્યાં જ્ઞાત જાતના ભેદો નહોતા, વર્ણની આભડછેટ નહોતી, હિન્દુ મુસલમાનોના ભેદ નહોતા। સમાત લેવાનું ટાણું આવી પહોંચ્યું। ભર વસ્તીમાં એક જ પ્રાણી રોતું હતું, શાદુળ રોતો હતો। શાદુળ શા માટે રોવછ બાપ? શાદુળ કેમ કરીને સમજાવે? રોઈ કેને સંભળાવું રે? જેસલજી કહે છે ઊંડા દુઃખ કેને સંભળાવું રે? જાડેજો કહે છે રુદિયો રૂવે રે, મારો ભીતર જલે। એનું ભીતર જલતું હતું। ન સમજાવી શકાય તેવી કોઈ મર્મ વ્યથા એને વીંધતી હતી। એને આશંકા પડી ગઈ હતી કે અમરબાઈના અંતરમાં એક દહેશત હતી, તેથી જ એ દેવીદાસજીની જોડે સમાય છે। શાદુળ વીરા, અમરબાઈએ આવીને પંપાળ્યો, તમને એકલા મૂકવા પડે છે। એકલવાલા તોય તમે સમર્થ છો ભગત, આપણે તો ત્યાં પાછા ભેળા થવાનું છે ને? એ વખતે ભજનના સૂર ઉડતા હતા કે મળજો આલેખને દરબાર, મળજો જતી સતી હોજી। જુઓ ભગત, સંતોના સૂર શાખ પૂરે છે। અમે ત્યાં તમારી વાટ જોશું, પણ ઉતાવળ કરીને આવશો માં। સંસારની તમામ વળગણ છૂટી જાય તો પછી તો તમારે ને અમારે ક્યાં છેટું છે? બારણું ખોલશો એટલે બીજા ઓરડામાં અમે બેઠા જ હશું ભગત। સહુ સંતોને રામ રામ કરીને પછી દેવીદાસજી અને અમરબાઈ પરસ્પર સન્મુખ થયા। અમરે કહ્યું સત દેવીદાસ, દેવીદાસે કહ્યું અમર દેવીદાસ। બંનેએ 10 પ્રાણદ્વાર બંધ કરી લીધા। થોડી વારે બંને શરીરમાંથી આત્મા છૂટી ગયો। બેઉને સમાધ આપવાની તૈયારી છે તે જ ક્ષણે 2 ડોસા હાજર થયા। દાંત વગરના ને જરાગ્રસ્ત એ બુઢ્ઢા બીજા કોઈ નહીં પણ ગિરનારવાસી જોગી નુરસા અને જેરામસા હતા। બેઉએ નિષ્પ્રાણ સંતોના કલેવરોને સમાધના ખાડામાં ઓતર દખણાદા પધરાવ્યા ને પછી ઉપર ધૂળ વાળી દીધી। બેઉ સમાધિ સ્થાનો પર હિન્દુ રીતિ મુજબની સમાધ કે દેરી નહીં પણ આરામગાહ બાંધવામાં આવી। ઉપર સોડ ઢંકાવી શરૂ થઈ।